ચેનલ ઓફ વડોદરા। વાઘોડિયા રોડ ઉપર આવેલી મયુર સોસાયટીમાં મહેતા પરિવારે 31 ડિસેમ્બરના દિવસે સુંદરકાંડનું આયોજન કરી ઉજવણી કરી હતી। વડોદરા શહેરમાં નગરવાસીઓ દ્વારા 31 ડિસેમ્બરની અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવી, ત્યારે વાઘોડિયા રોડ ઉપર આવેલ મયુર સોસાયટીમાં રહેતા મહેતા પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદરકાંડનું આયોજન કરીને 31 ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવી હતી। મીનાબેન મહેતા, સગુણાબેન ભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા તથા મયુર સોસાયટીના રહીશો, આજુબાજુની સોસાયટીના રહીશોએ સુંદરકાંડ કરીને જૂના વર્ષને સન્માનપૂર્વક વિદાય આપી હતી। આ સાથે જ નવા વર્ષને જય સિયારામના નારા સાથે વેલકમ કર્યું હતું। આ સુંદરકાંડ કરવાનો હેતુ એટલો જ છે કે મયુર સોસાયટી અને આજુબાજુની સોસાયટીના રહીશો સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે અને આખું વર્ષ નિરોગી નીવડે તે માટેની વંદના હિમાંશુ મહેતા દ્વારા સુંદરકાંડનું આયોજન સાથે ભજન કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। અમે દર વર્ષે 31ની ઉજવણી સુંદરકાંડના પાઠથી જ કરીએ છીએ છેલ્લા 19 વર્ષથી, કે અમને થયું કે સુંદરકાંડનો પાઠ કરવાથી આખું વર્ષ ખૂબ જ સારું રહે છે અને એમાં પણ આજે 2025 એટલે એવું કહેવાય છે કે મંગળનું વર્ષ કહેવાય, તો હનુમાનજીને ભજવા જ પડે તો તમારા જીવનમાં મંગલ થાય। અને આજે અમારા સંતોષ મહારાજે પણ અમને કહ્યું કે આખા દિવસમાં કોઈ પણ ટાઈમે ગમે તે સમયે 11 હનુમાન ચાલીસા કરશો તો કોઈ જ પ્રકારનું તમને તકલીફ નહીં પડે, દરેક તમારા વિઘ્ન દૂર થશે અને ખૂબ જ શાંતિ ને પ્રગતિ થશે। તો મારી પણ સર્વને એ જ અપીલ છે કે આપણો હિન્દુ ધર્મમાં જે હનુમાન ચાલીસા કહે છે તો એ દરેક સર્વોએ કરવું જ જોઈએ અને 2025ને આપણે આ રીતે શ્રી રામના ઘોષથી અને હનુમાનજીની સ્તુતિ દ્વારા આપણે આખું વર્ષ ઉજવીએ અને સર્વનું સ્વાસ્થ્ય સારું રહે અને દરેકના ઘરે સારા માંગલિક કાર્યક્રમો થાય અને દરેકના ઘરે ખુશાલી આવે, એ જ મારી પ્રાર્થના છે હનુમાન દાદાને। જય શ્રી રામ।